હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ। આવ્યા હતા બોટાદ, જાવી છે મામાના ઘરે અને રસ્તામાં ફાટક ક્રોસ કરીને જવાનું છે તો રસ્તામાં ફાટક બંધ છે એટલે ખરો બપોર છે, બપોરના 1:30 વાગ્યા છે એટલે જો ખાલી એક આપણે ઘણી વખત કીધું છે કે લીલા ઝાડ વાવશો તો જ આપણો ઉદ્ધાર છે અને આપણી પાછળ જો આ થડ જે દેખાય ને એ ગાંડો બાવળ છે અને અત્યારે એ ગાંડો બાવળ એક જ ઝાડ છે અને તોય એક ઝાડનો અમને છાંયો મળ્યો। જો અમે શાંતિથી ઓલા ભાઈ પણ ગાડી લઈને છાંયા ઊભા છે અને અમે પણ ગાડી લઈ અને છાંયા ઊભા રહી ગયા છે અને આ છે રેલનો પાટો। હમણાં અહીંયા થઈને રેલગાડી આવશે એટલે ઝાડનું મહત્વ જો ખરા તડકે આપણે હલવાણા હોય ને તોય સમજાય। એટલામાં ક્યાંય જો બીજું ક્યાંય ઝાડ નથી, માત્ર ને માત્ર એક બાવળ છે અને એ અત્યારે અમને છાંયો કરીને ઊભો છે। બોલો, હાલો રેલગાડી આવી ગઈ છે, આપણે ચાલુ વિડીયોમાં સરસ બતાવી દેવી તમને। હવે રેલગાડી હોય કે માલગાડી હોય, આવે એટલે ખબર। હા, માલગાડી છે બાપા। જવા અમારી પેલા ભાઈ અહીંયા છાંયા ઊભા છે, એમને પણ ઝાડ વિશે સરસ જોરદાર વાત કરી કે છેલ્લે ઝાડ વાવશે ને ત્યારે જ આપણો ઉદ્ધાર છે એમ। તો હવે માલગાડી આવી ગઈ છે, માલગાડી બોટાદમાં અમદાવાદથી આવી છે, અમદાવાદથી। હાલો જોરદાર। જવીના વ્હીલ પણ બતાવી દઈએ આપણે, પેલા દૂર વહી ગયા પણ હવે આરવાર તમને વ્હીલ બતાવી દેવી। જોરદારના વ્હીલ છે એના। કેટલી બધી લાંબી લાંબી માલગાડી છે। અમે પ્રાંતિજ રહેતા ને તો અમારા ઘર આગળ ડેલી આવી માલગાડીઓ રેલગાડીઓ નીકળતી હતી। જોરદાર માલગાડી લાંબી લાંબી છે। 100 ડબ્બાની માલગાડી છે, 100 ડબ્બાની। હાલો હમણાં છેલ્લે એનું ઘર પણ છે, ત્યાં ઝંડી ફરકાવશે ભાઈ। હવે આ રેલગાડી છે ને ક્યાંયથી બ્રેક મારી હશે ને ત્યારે જઈ રેલવે સ્ટેશને જશે ને, રેલવે સ્ટેશને જશે ને ત્યારે માંડ બ્રેક લાગશે ને। જો કેટલી ધીમી પડી ગઈ છે। હાલો આ ડબ્બા હા છે જ તે, પાછળ એક ઘર હોય જ તે, બહુ ધીમી ગતિ હાલે છે। અમે પ્રાંતિજ હતા ને, અમે નાના નાના હતા ને ત્યારે આ ઘરની પાછળ જે ભાઈ ઊભા હોય ને બહુ અમે આવજો કરતા હતા। જવાની અંદર ઊભા તો છે પણ અંદર છે, બારે નથી ઊભા તડકાના હિસાબે।